જય ઠાકર, જય માતાજી, રામ રામ. આજના 5 સાડા 5 જેવું થયું છે અને મેઘરાજાએ આજ કૃપા વરસાવી. 2 વાગ્યાનો ચાલુ છે વરસાદ, હજી ઝરફર ઝરફર ચાલુ જ છે. બસ એની દયા એટલી. અને આપણે ગાયું નીણ નાખી દીધી છે, જોવામાં જોઈ શકાય. અને જુઓ ભાઈ, ગાયું નીણ નાખી દીધી છે. 5 વાગ્યા છે, આજના 5 સવા 5 જેવું થયું છે. ભૂકી કડપ છે, નાખી દીધી ગાયોને. અને જુઓ ભાઈ, ગાયું માટે જે નીણનો ઓઘો છે ખડકેલો, એ અહીંયા છે. આપણે એક કરી નાખ્યું, તાલ બધી ઢાંકી દીધી છે. બહુ વરસાદ જેવું હોય તો આપણે નીણ નાખીએ કે ગાયું. ને જુઓ ભાઈ, 6:30 વાગ્યા છે, ગાયું બાંધી દીધી છે. ભાઈએ નીણ કાઢી લીધી છે ને ગાયું સારું. હું આ પૂરા કાઢું છું ઓગામાંથી, જોઈ શકાય. વરસાદ ઝરફર ઝરફર પાછો ચાલુ થઈ ગયો છે. અંધારો છે ઓલી બાજુ વરસાદ. હાલો, તો આપણે ઢોર હારું નીણ કાઢી લઈશું. જુઓ, અને તલીને કાંઈ હક થાય નહીં, અને બધે ભેગું કામ કરાવવા આવવું જ પડે. જો બસ બધે ભેગું જ આવવાનું એને. જો એને મસ્તી હોઈ ગઈ છે, હાયરો હાયર કામ કરાવવાનું બધું એને. જુઓ ભાઈ, અને આ પડામાં હજી કાંઈ વાવ્યું નથી, પણ હવે વાવેતર થઈ છે. આમાં હજી વાવવાનું બાકી. હજી જુવાર વાવેલી હતી એ પડું છે આપણું, આમાં જોઈ શકાય. જો એ બેહવા માટે કોરી જગ્યા ગોતે પૂરામાં. ચાલો ભાઈ, ગાયું સારું નીણ કાઢી લીધી. હવે આ તાલપત્રી ઢાંકી દઈશું આપણે, જેથી આ નીણ પલરે નહીં પાછું. જો ભાઈ, નીણ હાર લીધી છે ગાયું સારું. પાણી ભરી લીધું છે ગાયુંને પાવા. ગાયું અંદર બાંધી છે, એમાં જોઈ શકાય છે. આ મચ્છર હિસાબે મચ્છરદાની બંધ કરી દેવી પડે સાંજ પડે એટલે. અને જે આપણે જુવાર વાવી હતી થોડાક દી પહેલાં, એ ઉગી ગઈ છે જુવાર, અંકુરિત થઈ ગઈ છે. આગળ બતાવું તમને હું. જુઓ ભાઈ, અને જે નાના બચ્ચાનો વાડો છે એ અહીંયા છે. બચ્ચાઓને અત્યારે અંદર લઈ લીધા છે એની માની બાજુમાં. આમાં જોઈ શકાય છે અંદર. ને જે આપણે જુવાર વાવી હતી એ પણ અંકુરિત થઈ ગઈ છે, આમાં જોઈ શકાય છે. જાપો બનાવ્યો હોય તો ઢોરામાં અંદર જાય નહીં આ બાજુ. ભગવાનની કૃપાથી જે વરસાદની મેર થઈ તો જો એ જુવાર સારી અંકુરિત થઈ ગઈ છે, આમાં જોઈ શકાય છે. ચાલો ભાઈ, 6:30 વાગ્યા છે તો ગાયું દોઈ લઈશું.
અને આજનો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. અને આમ વરસાદ પણ અંધારો જોઈ શકાય આમાં. ચાલો ત્યાં સુધી જય ઠાકર.